સુરતના જિલ્લા સેવા સદન 2 માં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળની કચેરીમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક સામે આવ્યું છે। સહકારી મંડળના રજિસ્ટ્રેશનના બદલામાં લાંચની માંગણી કરનાર ઓડિટર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને આઉટસોર્સ કર્મચારી હવે એસીબીની સંકટમાં આવ્યા છે। હવે જ પેટે આરોપીઓ સૌપ્રથમ 25,000ની લાંચ માંગી હતી, જો કે રકઝકના અંતે 20,000 આપવાનું નક્કી થયું હતું। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબી અડાજણ વિસ્તારમાં એક ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવ્યું હતું। ઓડિટર દુધાભાઈ ગોહિલ તેમણે ફરિયાદીને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જણાવ્યું હતું। ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહમદ શેખ તેમણે ટેલિફોનિકથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારવા માટે મંજૂરી આપી હતી। કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ઉપરોક્ત બંને અધિકારીઓનો ઈશારે કલ્પેશ ચૌધરી લાંચની રકમ લેવા માટે પહોંચ્યા હતા। જ્યારે કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી 20,000ની રોકડ રકમ સ્વીકારી ત્યારે જ એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આરોપી દુલાભાઈ ગોહિલ, વારિસ અહમદ શેખ, કલ્પેશ મુકેશ ચૌધરી, સુરત એસીબી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી। જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી। રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આ ગુગાભાઈ ગોહિલ છે જે છેલ્લા 10 વર્ષથી તે આ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે, જેનો પગાર 48,000 રૂપિયા છે, તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે, જેઓનો પગાર 40,000 રૂપિયા છે, તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગનો કર્મચારી છે, જેનો પગાર 10,500 છે।